નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હાલમાં એક વિવાદ ચાલી રહ્યો છે સોશિયલ મીડિયાની અંદર સિંગર કાજલબેન મહેરિયાને લઈને। જી હા મિત્રો, લગભગ 5 થી 6 મહિના પહેલા કાજલબેન મહેરિયાએ એક ઠાકોર સમાજનો યુવક એટલે કે અલ્પેશજી ઠાકોર સાથે લવ મેરેજ કરી લીધા અને ત્યારબાદ મિત્રો કોઈ સોશિયલ મીડિયાની અંદર વિવાદ પણ ન થયો અને લગભગ મોટા ભાગે કોઈને ખબર પણ ના પડ્યો। પરંતુ ત્યારબાદ મિત્રો હાલમાં લગભગ 15 થી 20 દિવસ પહેલા તેમણે તેમના પતિનો એટલે કે અલ્પેશજી ઠાકોરનો જન્મદિવસ હતો અને પોસ્ટો પણ મૂકી અને સોશિયલ મીડિયાની અંદર જાણવા મળ્યું કે કાજલબેન મહેરિયાના લવ મેરેજ થઈ ગયા છે। ત્યારે તો કોઈ વિવાદ ઊભો નહોતો થયો, પરંતુ મિત્રો હાલમાં આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો કાજલબેન મહેરિયાના લવ મેરેજને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। કાજલબેન મહેરિયાના મમ્મી એટલે કે શારદાબેન મહેરિયા, મિત્રો શારદાબેન મહેરિયા અને તેમના જે પતિ છે એટલે કે કાજલબેન મહેરિયાના પપ્પા અને તેમના જે આજુબાજુના કુટુંબવાળા લોકો હશે તે અલ્પેશજી ઠાકોરના ઘરે ગયા। જી હા મિત્રો, આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો અલ્પેશજી ઠાકોરના ઘરે કાજલબેન મહેરિયાના મમ્મી પપ્પા અને તેમના જે માણસો હતા એ માણસો અલ્પેશજી ઠાકોરના ઘરે જઈને કહ્યું કે જે અમારી દીકરી છે એ દીકરી પાછી આપી દો, કારણ કે તમે રૂપિયા અને પૈસા જોઈને આ બધું કરી રહ્યા છો, બાકી તમે આવું ના કરો। આવું કહેવું થાય છે કાજલબેન મહેરિયા ઘરના લોકોનું। અને ત્યારે મિત્રો વાત કરીએ કે અલ્પેશજી ઠાકોરના મમ્મી પપ્પા અને તેમના જે ભાઈ છે તેમણે શું જવાબ આપ્યો તો કાજલબેન મહેરિયાના મમ્મી પપ્પાએ ત્યાં તો ગયા, પરંતુ અલ્પેશજી ઠાકોરના મમ્મી પપ્પા અને તેમના જે ભાઈ છે તેમનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું ત્યારે કહ્યું કે અમે તો એમ જ કહ્યું કે ભાઈ તમારી છોકરી જો પાછી આવતી હોય તો અમે કંઈ રોડવા નથી માંગતા, પરંતુ તમારી છોકરી જો રહેવા માંગતી હોય તો અમે શું કરીએ, આની અંદર અમારો શું ભાગ છે। બીજા નંબરની અંદર કે થોડા ઘણી ધાક ધમકી જેવું પણ આપ્યું એવું સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે। હવે કાજલબેન મહેરિયા અને અલ્પેશજી ઠાકોરનો આ વિવાદ બહુ જ આગળ વધી ગયો અને ત્યારબાદ કાજલબેન મહેરિયાએ કહ્યું કે મારે આ વિડીયો નહોતો બનાવવો, આમ તો જવાબ નહોતો આપવો, પરંતુ હવે માથા પરથી પાણી ગયું એટલે જવાબ આપવો પડ્યો અને કાજલબેન મહેરિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો મૂકીને જણાવ્યું કે હું આ લગ્ન કરી લીધા છે મારી રાજી ખુશીથી, કોઈ પણ ધાક ધમકી નહીં। અને ખાસ કરીને જે મારા પરિવાર કાજલબેન મહેરિયાના જે પરિવાર છે એ અલ્પેશજી ઠાકોરના ઘરે ગયા અને કોઈ નાની મોટી ધામ ધમકી આપી તો એ આપવાનું બંધ કરો, આવું કાજલબેન મહેરિયાનું કહેવું થાય છે। આ બધા જ સમાચાર છે એ મિત્રો ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પેજ અને યુટ્યુબ ચેનલ ગુજરાતની મોટી મોટી મીડિયા ચેનલમાંથી આપણને જાણવા મળ્યું છે, તો ખાસ તેની નોંધ લેવી। આપણે કોઈ વ્યક્તિ, કોઈ સમાજ, કોઈ કલાકાર, કોઈ પક્ષનો આપણે વિરોધ નથી કરતો, વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન છે। ગુજરાતની નાનામાં નાની અને મોટામાં મોટી માહિતી આપણે આપવાની કોશિશ કરીએ છીએ, તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક કરી નાખજો। ખાસ કરીને આપણી ચેનલની અંદર એક સિરીઝ ચાલુ છે એટલે કે જેટલા પણ ભાઈઓ અને બહેનો આ વિડીયોની નીચે કોમેન્ટ કરશે તો જે આવનારો વિડીયો છે એ વિડીયોની અંદર લાઈવમાં નામ પણ બોલવામાં આવશે અને ગામ પણ બોલવામાં આવશે, તો કોમેન્ટની અંદર જણાવજો। ઇન્સ્ટાગ્રામ પેજ બાજુમાં છે, ફોલો કરી લેજો। મળીએ એક નવા વિડીયોની અંદર। જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ, જય વડવાળ।